પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની આગેવાનીમાં રાજપીપળામાં સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા। આ અવસરે શહેરની વિવિધ મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ત્યારબાદ વિનાયકરાવ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાયો હતો। દેશના વિકાસના 12 વર્ષોને ઉજવવા માટે આયોજિત સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આજના દિવસે સમગ્ર ગુજરાતમાં સાથે સાથે નર્મદા જિલ્લાના 148 નાંદોદ વિધાનસભામાં પણ આ ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે આપણી પ્રતિમાઓ છે કે જે અહીંયા રાજપીપળા શહેરમાં ભીલરાજાની પ્રતિમા છે, ગાંધીજીની પ્રતિમા છે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે અને આંબેડકરજીની પ્રતિમા છે। પ્રતિમાને સ્વચ્છ કરીને તેમને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા અને સાથે સ્વચ્છતા અભિયાનની કામગીરી પણ કરવામાં આવી અને વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટની જેમ જ સમગ્ર ભારતભરને જેમણે વૃક્ષો વાવવા માટે પ્રેરિત કર્યા છે એવા એક પેડ માં કે નામના કાર્યક્રમ અંતર્ગત આજે રાજપીપળા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે અહીંયા ગાર્ડનમાં પણ વૃક્ષારોપણનું કામગીરી કરવામાં આવી।